तारी लोग तमारी अंता लोग तमा सिद्धा लोग तमा साहु केवली पंतो सत्तारी शरण जामे यंते शरण जामे सिद्धा शरण जामे साहु शरण जामे केवली पंतो तमो शरण महादेव व्याह कुशरत शब्दी तरवा श्रीराग चंद्र જીવમાં પ્રવર્તતા ધર્મના નામે અનેક પ્રકારના ભેદો તો કહેવામાં આવ્યા છે, પણ તેમાં ખાસ કરીને 6 પ્રકારના ભેદોનું વિશ્વમાં દરેક ધર્માચાર્યોએ સ્વીકાર પણ અંશે કર્યો છે. એવા સતદર્શનમાં એક વ્યવહાર દર્શન છે અને એક નિશ્ચય દર્શન છે. વ્યવહાર દર્શનમાં બૌદ્ધ આદિ, જૈન આદિ, વેદાંત આદિ, સાંખ્ય વગેરે એની વ્યાખ્યા ધર્માચાર્યોએ કરી છે, જેનું અત્યારે આપણે આત્મસિદ્ધિની અંદર વિવેચન કરતા એમાંથી એનો અંશ બહાર આવે છે. અભ્યાસી જીવને એ તરત જ ખ્યાલમાં આવશે કે આ સાંખ્યમતીની વાત છે, આ બૌદ્ધ ધર્મની વાત છે, આ જૈન દર્શનની વાત છે, આ વેદાંતની વાત છે વગેરે બધું ખ્યાલમાં આવી શકે જો અભ્યાસ હોય તો. અહીં નિશ્ચય દર્શનની વાત કૃપાળુદેવે આમાં મુખ્ય મૂકી છે. જ્ઞાનીઓને બધા પડખાનું પોતાને તો જ્ઞાન હોય છે, પણ જીવો પણ ધર્મ જેને આચરવો છે, મુક્તિ જેને જોઈએ છે, સંસારથી છૂટવું છે, એ જીવોને ધર્મના વિશ્વમાં પ્રવર્તતા મતોથી પણ પોતાને જ્ઞાતપણું હોવું જોઈએ. એટલી વિદ્વતાને ધરનારા જીવો માટે પણ જ્ઞાનીઓનો બોધ ઉત્કૃષ્ટ પ્રકારે પ્રવર્તતો જોવામાં આવે. અને જે જ્ઞાનીઓ વિદ્વાનો નથી, માત્ર પોતાના આત્માની જ જેને જરૂરત છે, પંડિત થવું નથી, પણ માત્ર મુક્તિની જેને ઝંખના છે અને બહુ સમજવામાં હજી મતિ પહોંચતી નથી, તો એ જીવો માટે નિશ્ચય દર્શનની અંદર સત દર્શન એટલે 6 પદ આત્મા છે એમ પહેલું આત્મસિદ્ધિમાં કહ્યું કે આત્મા છે એમ પ્રશ્ન નથી કર્યો, પણ આત્મા છે. પછી આત્મા છે તો તે નિત્ય છે, સદાય પ્રવર્તતો છે. અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિઓને તે મિથ્યાત્વ રૂપે અશુદ્ધ પરિણતિએ પરિણમે છે. જ્ઞાનીઓને તે શુદ્ધ પરિણતિએ પરિણમ રૂપ થઈ કરી આત્માના અનુભવમાં એ વસ્તુ આવે છે, તો એ રીતે હા પાડે છે. એટલે આત્મા છે એમ સૌથી પ્રથમ ધર્મ કરનારને કે ધર્મ સમજનારને કે આ સંસારના દુઃખોથી છૂટવા માટે આ એક બ્રહ્મ વાક્ય છે કે આત્મા છે. આ વિશ્વની અંદર આત્મા છે પહેલા, પછી હું આત્મા છું એ જુદી વાત. પછી પોતા ઉપર અભ્યાસ કરીને નિર્ણય કરશે કે હું પણ એમાંનો એક આત્મા છું. પણ સૌથી પહેલા તો આત્મા છે વિશ્વમાં, જેમ બીજા પદાર્થો છે, ઘટપટ આદિ હોવાનું પ્રમાણ છે, તેમાં આત્મા હોવાનું પણ પ્રમાણ છે. આ પ્રમાણ અજ્ઞાનીઓએ તો માત્ર શબ્દોથી કહ્યો છે, પણ જ્ઞાનીઓએ એ આત્માને
અનુભવીને કહ્યું કે આત્મા છે. બીજા પદાર્થો જોવામાં આવે છે તો અજ્ઞાનીઓ પણ કહી શકે છે કે ભાઈ ખુરશી છે, ટેબલ છે, જળ પરમાણુ છે, એમ વિશ્વની અનેક વસ્તુઓ જે દ્રશ્યમાન છે એ તો કહી શકાય છે આંખ દ્વારા. પણ આત્મા છે, એક અરૂપી પદાર્થ છે, એ જો નથી તો જળનું યથાર્થ જ્ઞાન પણ નથી. જળનું જ્ઞાન પણ આત્મા છે તો જ જળનું જ્ઞાન છે. કેમ કે જ્ઞાન વસ્તુ વિશ્વમાં પ્રવર્તતા 6 દ્રવ્યોમાંથી એ એક જ દ્રવ્ય એવું છે કે જેમાં જ્ઞાન અસાધારણ શક્તિ રૂપે પરિણમે છે. એથી વિશ્વમાં રહેલા 6 દ્રવ્યો માંથી એક આ આત્મદ્રવ્ય જાણનારો પણ છે અને જણાવનારો પણ છે. એનું પોતાનું જ્ઞાન પણ છે કે જે પોતે પોતાને પણ જાણે છે અને અન્ય જ્ઞેયપણે એમાં પ્રકાશી શકે છે. એવો જણાવવાનો પણ અન્ય પદાર્થનો ગુણ એનામાં છે. એવો આત્મા છે. એમ કૃપાળુદેવે 6 પદના પત્રની અંદર આત્મસિદ્ધિની અંદર આત્મા છે તે નિત્ય છે કરતા નિજ કર્મ છે ભોગતા નિજ કર્મ છે. મોક્ષ છે અને મળી મોક્ષ એ જે 6 પદ છે, બરોબર છે. તો આત્મા છે એમ સૌથી પ્રથમ કહેવું પડશે કે આત્મા છે. એનો સ્વીકાર કરનાર ધર્મના ભૂમિ ઉપર પગ મૂકી અને પગલા માંડી શકે. આત્મા છે, ખાલી એમ જ નથી કે ભાઈ માત્ર ક્રિયા છે દેહ દ્વારા થતી તો એ જીવને ધર્મ નહીં થઈ શકે, પ્રવર્તી શકે. આપણે અહીં આજે ખૂબ મહત્વની ગાથા ગયા રવિવારથી સમજી રહ્યા છીએ કે આ એક જ ગાથા વક્તા માટે છે અથવા તો કહો કે ગુરુ માટે છે. એવી બીજી ગાથાઓ પણ છે પણ આમાં બહુ સ્પષ્ટ કહ્યું છે. શ્રોતા માટે તો બોધ હોય જ છે બધી જગ્યાએ, પણ જેમ આચાર્યોને પણ વક્તા માટે કંઈક કેવું હોય છે તો શાસ્ત્રમાં ઘણી જગ્યાએ આ વાત કરવામાં આવી છે. એમ કૃપાળુદેવ પણ શાસ્ત્રના કર્તા કહેવાય ને. આત્મસિદ્ધિ શાસ્ત્ર છે તો એ શાસ્ત્રના પોતે કર્તા છે. તો એ કર્તા છે તો એ પણ એમાં ભૂલ્યા નથી કે ભાઈ જ્ઞાની કે અજ્ઞાની કે સામાન્ય જીવો એ બધા માટે બોધ હોય છે. તેમ અહીં પોતાને અજ્ઞાન પરિણમન હોવા છતાં આત્માનો અંશે પણ અનુભવ ન હોવા છતાં પણ પોતાને ગુરુ માને છે. તો કેવા પ્રકારના ગુરુ માનવું જોઈએ? પરમ ગુરુ, ગુરુ, પૂજ્ય ગુરુ, આ બધા પ્રશ્નો સહેજે આપણને થાય. કેમ કે ગુરુના પણ પ્રકાર છે. એક ધર્મગુરુ પણ હોઈ શકે, એક કુળગુરુ પણ હોઈ શકે, એક શિક્ષા ગુરુ બી હોઈ શકે, વગેરે ગુરુના પણ ઉપકારી ગુરુ પણ હોઈ શકે. એવા ઘણા પ્રકાર છે. પણ અહીં તો જે જીવો પોતાને ગુરુપદે માનતા હોય અને એ ગુરુપદમાં એ ગુરુને મોક્ષનું કારણ સમજીને વંદન વગેરે વિધિઓ કરતા હોય એના માટે આ ગાથામાં ખાસ ચેતવણી છે. એવા આચાર્ય હોય, ઉપાધ્યાય હોય, સાધુ હોય, મુનિ ભગવંતો હોય, એમને જગતમાંથી આ વસ્તુ એક શીખવા માટે બહુ જરૂરી છે કે કોઈ પણ જીવ આપની પાસે આવે અને આપણી પાસે ધર્મ સમજવાનો પ્રયત્ન કરે તો શિક્ષા ગુરુપણે રહીને, ઉપકારીપણે રહીને એ ધર્મનો બોધ આપો. પણ આત્મ અનુભવની સ્થિતિ જ્યાં સુધી નથી ત્યાં સુધી સ્પષ્ટપણે વિનય, વંદન આદિ બધો ભાવ નમન કરાવવું એ ખરેખર મહામોહનીય
કર્મ ઉપાર્જન કરે છે, એનાથી કહેવાતા ગુરુઓ તો ડૂબે છે, પણ એને માનનારો વર્ગ પણ એ જ દશાને પામે છે. તો અહીંયા બંનેને એ ચેતવણી આપવામાં આવી છે. એ વાત આપણે ગયા રવિવારે કહી હતી, છતાં વળી પાછી સ્પષ્ટ એટલા માટે કે દ્વેષ કરવાનો નથી, પણ મધ્યસ્થપણે આ વાતનો દરેક જીવાત્માને કે જે જીવાત્મા ધર્મ કરવા ઈચ્છે છે, મુક્ત થવા ઈચ્છે છે, તેને પ્રમાણિકપણે સજ્જનતાએ સંસ્કારપણે આ વાતને પોતાના જ્ઞાનની અંદર સ્પષ્ટપણે વિચારવું જોઈએ અને તે જ પ્રકારે ધર્મમાં પ્રવર્તન હોવું જોઈએ. આત્માર્થે આકરા તપ પણ કરે, આકરા તપ કરે, ઉગ્ર વિહાર પણ કરે અને એ સંબંધીનો બોધ પણ આપે અને નગ્ન દિગંબર અવસ્થા પણ હોય. એમ શ્વેત વસ્ત્રધારી જેને કોઈ વસ્ત્રના ટુકડાનો હજી આદર પણ ન હોય અંતરંગમાં, એવા પણ હોય અને વસ્ત્રના મમત્વ ધરાવનારા પણ હોય. આવા બધા પ્રકારમાં પોતાને ધર્મ તીર્થની અમને સંભાવના છે અને અમે મોક્ષ માર્ગના પ્રણેતા છીએ એવી વાતોથી જગતને જો ભરમાવે, ભ્રમમાં નાખે અને રાગની ક્રિયાથી વિતરાગતા માને, ક્રિયા રાગની હોય અને એમાંથી વિતરાગતા પ્રગટ થશે એવું માનતા હોય અને શુભ અને અશુભ ક્રિયા, અશુભ છે તે હે છે, છોડવા યોગ્ય નથી, શુભ તે આદરવા યોગ્ય છે, કરવા યોગ્ય છે, એવા વ્રત, જપ, તપ, ભક્તિ, સ્વાધ્યાય, સત્સંગ, પૂજા, અનુષ્ઠાન એ વગેરે મૂળ ધર્મના કારણો છે અને એનાથી આત્મજ્ઞાન પ્રાપ્ત થશે એવા પ્રકારનો બોધ આપવામાં આવતો હોય તો તે અસદગુરુ જાણવા, તો તે અસદગુરુ જાણવા. આપણે ગયા રવિવારે નક્કી કરેલું કે અસદગુરુ અને ગુરુ એની વ્યાખ્યા, ગુરુની વ્યાખ્યા તો આવી ગઈ, પણ અસદગુરુ 10મી ગાથામાં, હા, પણ હવે અસદગુરુ કોણ, એ કેવી રીતે ઓળખાય? તો સૌથી પ્રથમ જ્ઞાનીઓએ આ વાતને મહાત્મ્ય આપ્યું છે કે અભ્યાસથી આ વાત નક્કી કરી શકાય છે. અભ્યાસ કરવો, ભગવાને કહેલા 9 તત્વનો અભ્યાસ કરવાથી ગુરુ અને અસદગુરુ એ બેનો ભેદ કરી શકાય છે અભ્યાસ દ્વારા. પછી અંદરમાં જિજ્ઞાસા તો છે છૂટવાની, તો વૈરાગ્ય તો છે જ, તો એ વૈરાગ્ય પણ એ કારણ એ ગુરુ અને સદગુરુને ઓળખવામાં તમને સહાયરૂપ થશે. તો અહીં વાત ચાલે છે અસદગુરુના પ્રકાર. દેહની ક્રિયા કરાતા હોય, કરતા હોય અને કરતામાં એ બુદ્ધિ એવી એકાગ્રપણે થઈ ગઈ હોય કે કરવું તો જોઈએ ને, કરવું તો જોઈએ કે નહીં, કર્યા વગર શું થાય? આ કરતા કરતા જ એક વખત તમને ધર્મ પરિણમશે. આવી જે વાત છે એ વાત કોઈ પણ ગુરુઓ કરતા હોય તો એને પણ શાસ્ત્રોની અંદર અસદગુરુમાં ત્યાં ખતવવામાં આવ્યા છે. સમજવાની વાત છે, જરી આકરી પડે પહેલા સમજવામાં, પણ આ તો સત્ય છે પ્રભુ, એટલે એને સમજ્યા વગર, એને આપણા જ્ઞાનની અંદર વિચારણામાં લીધા વગર અને એનું પરિણમન થયા વગર 3 કાળમાં પણ ધર્મ પ્રવર્તી શકે નહીં. 2 વાત કરી. ત્રીજી વાત એમ કે છે કે 8 કર્મ જે જ્ઞાનાવરણ આદિ છે તો એનું આવરણ છે માટે આત્મા સમ્યક દર્શન કે કેવળ જ્ઞાન પામી શકવામાં અસમર્થ છે. આવી વાત કરનારાને પણ અસદગુરુના પ્રકારમાં ગણવામાં આવે છે. આ કર્મ, અરવિંદભાઈ, આ કર્મ 8 કર્મ જ્ઞાનાવરણી આદિ 8 કર્મ છે તો સમ્યક દર્શન પમાતું નથી.
આત્માનો અનુભવ થતો નથી, કેવળ જ્ઞાન પ્રાપ્ત કરી શકાતું નથી. એવો જે ઉદયરૂપ 8 કર્મનો વેપાર એને પોતાના આત્માની સાથે એવી રીતે કહેવામાં આવે કે બસ આ 8 કર્મ જ્યારે મટશે ત્યારે જ આપણની મુક્તિ થશે. આ વાત જ્યાં પણ રજૂ કરવામાં આવતી હોય, એના સંબંધીની ક્રિયાઓ કરાવવામાં આવતી હોય, એ બધી અશુદ્ધ ચેતના છે અને એ અશુદ્ધ ચેતનાનું ફળ તે સંસાર છે. આ વાતને શ્રોતાએ સ્પષ્ટપણે પોતાના જ્ઞાનની અંદર મૂકવામાં આવ્યું હોય તો બરોબર છે, નહીતર એમાંથી અસદગુરુના પ્રકારમાં આવી એના બોધમાં આપણે આવી જઈ અને આપણું આ મનુષ્ય ભાવ હારી જઈએ છીએ. એ પણ એક નાના વર્ણની 8 કર્મના ઉદયરૂપ પ્રવૃત્તિને પોતાના પુરુષાર્થની સાથે એને માની લેવો, બેને જુદા ન માનવા, એવો પ્રકાર પણ તે અસદગુરુ છે. જરા થોડું ખુલાસો કરીએ તો એમ વાત આવે છે કે ઉદય વખતે, ઉદયના કાળ સમયે પોતાનું જ્ઞાન છે કે નહીં, એને જાણનારું જ્ઞાન છે કે નહીં. તો જ્ઞાન જાણનારું છે તો એ જાણવામાં એટલી શક્તિ પણ છે કે તે સમયે તે પોતાને જાણે અને જ્ઞાનાવરણી આદિ 8 કર્મને ન જાણે. એ શક્તિ પણ છે પોતાની પાસે. તો જે જ્ઞાનાવરણી 8 કર્મને અનુસરીને એને જાણવામાં જે જીવ રોકાયો, એણે પોતાના કર્મોની સાથે એકતા કરી અને આત્માની સાથે તેણે વિભક્તતા કરી. પોતાના જ્ઞાન સ્વભાવને એણે છોડી દીધો અને કર્મની સાથે એણે એકતા કરી લીધી. આ પણ એક અસદગુરુનો પ્રકાર છે. નથી આપણે શોધી કાઢતા ટોળામાં આ આપણા છે. આપણા કોઈકને શોધવું હોય, 2000, 5000, 10,000, 50,000, લાખ માણસની ટોળું હોય, એમાંથી આપણા માણસો હોય તેને શોધતા કેટલી વાર, ચહેરો જોયો નથી અને આ આપણા છે એમ અભિપ્રાય થયો નથી અને એને શોધતા માત્ર દ્રષ્ટિ પડે છે ને, આ આપણા છે એમ શોધી લઈએ છીએ. નથી શોધી લેતા? લગ્નમાં જઈએ, 5-10,000 માણસ, ક્યાં બેસવું, કોની સાથે બેસવું, આપણે નક્કી કરી શકીએ છીએ. એનો અર્થ એ છે કે એને વિભાગ કરતા આવડે છે અને જ્ઞાનનું કાર્ય જે રીતે પ્રવર્તી રહ્યું છે તે રીતે પોતાના જ્ઞાનની સાથે તેને એકત્વ કરતા આવડે છે. આ આપણા છે, આ આપણા નથી. એમ અહીં કર્મ આપણા નથી. કર્મને જાણનારું જ્ઞાન તે મારું છે, એવા પ્રકારનો ભેદ કરતા આવડે છે જીવને. પણ અજ્ઞાની, અસદગુરુ, મિથ્યા દ્રષ્ટિ એવા જે ગુરુઓ છે એ કર્મ સંબંધીનું જે કઈ જ્ઞાન પ્રવર્તે છે તેને જ્ઞેય રૂપે ન સમજતા, જ્ઞાન રૂપે પણ ન સમજતા એને કાઢવું જોઈએ, માટે ક્રિયા કરવી જોઈએ. એવા પ્રકારનો જે બોધ છે એ બોધ અસદગુરુનો બોધ સમજવો અને એ બોધમાં આપણે જો ખરેખર માન્યતા પ્રવર્તાવીએ તો આ મનુષ્ય ભવ આપણને હારી જવો પડે. એ બધો અસદગુરુનો પ્રકાર છે. ચોથો બોલ છે કે ભાવ કર્મ એનો પણ જીવ અજ્ઞાની, મિથ્યા દ્રષ્ટિ એવા ગુરુઓ એના પણ પોતાને ભોગતા માને છે અને એના કરતા પણ માને છે. જરી વાત સમજવી અઘરી પડશે પણ વિચાર કરતા એકદમ સ્પષ્ટ આપણને ખ્યાલમાં આવશે કે ભાવ કર્મ એટલે શુભાશુભ પ્રવૃત્તિ અને શુભાશુભ, શુભ અને અશુભ પ્રવૃત્તિ. અને એ શુભ અને અશુભ પ્રવૃત્તિનું મુખ્ય જે કેન્દ્ર છે એ ઉદય છે, પૂર્વ પ્રકૃતિ છે. પૂર્વ પ્રકૃતિ છે એટલે પૂર્વથી આપણે અનાદિથી ચાલતા આવીએ છીએ, અનાદિથી ચાલતા આવીએ છીએ. એમાં અનાદિથી ચાલતા આવતા આ ભાવરૂપી વેપારમાં અનેક પ્રકારના શુભાશુભ કે કસાયોનો આપણે વેપાર કર્યો છે.
એનો અત્યારે વર્તમાનમાં ઉદય છે, એને અહીં શુભાશુભ પરિણામ કહેવામાં આવે છે. એને અહીં ભાવ કર્મ સાથે સંબંધ છે. જળ કર્મ જુદા. જળ કર્મ જે છે એ દ્રવ્યાદિ 8 જળ કર્મ છે, એ તો જાણે કાંઈ કરતા નથી. 8 દ્રવ્ય કર્મ તો તમને કાંઈ કરતા નથી, પણ એની સાથે જે જીવ જોડાઈ જાય એને અહીં ભાવ કર્મ કહેવામાં આવે છે. સમજાણો કે ભાઈ આ જ્ઞાનાવરણી છે અને અંતરાય છે મને, તો અંતરાય કર્મ છે તો એને જાણવું જોઈએ, એના બદલામાં એની સાથે જોડાઈ જવું, એને કાઢવાનો પ્રયત્ન કરવો, અથવા તો ત્યાંથી એને ખસેડવાનો પ્રયત્ન કરવો, અથવા તો પોતે એમાં જોડાઈ જવું, આ બધો મિથ્યાત્વ અસદગુરુનો પ્રકાર કીધો છે. આ અંતરાય કર્મ ખાસ એટલા માટે કે આપણને અંતરાય કર્મની વાત વારે ઘડીએ મોઢામાં આવે છે, તો બીજા 7 કર્મ એવા, એમાં એક આયુષ્ય કર્મની વાત જવા દો તો 6 બહુ ઓછા આપણને ખ્યાલમાં આવે. આપણે કહેતા નથી કે મને જ્ઞાનનું આવરણ છે, તો હજી ખ્યાલ આવે કે આ કર્મ નથી પણ કર્મને જ્ઞાનનું આવરણ છે. સૂરજ તો પ્રકાશ રૂપે છે, પણ સૂરજને વાદળાનું આવરણ છે. એમ હજી કહીએ તો સારું, પણ અંતરાય કર્મ છે. મને અંતરાય કર્મ કેમ સ્વાધ્યાયમાં આવ્યા નહીં? આઈ જો ને અંતરાય નડે છે મને. શેની નડી ભાઈ તને અંતરાય? તો કે નીકળતો તો ને ત્યાં એવી ફોન આવી, મારે જવું પડ્યું. ક્યાં જવું પડ્યું? તો કે હવે જરાક વાત થઈ હતી ગઈકાલે એવી મારી, તો જવું પડ્યું. એ અંતરાય, પણ એ અંતરાય કર્મ નથી, એને અંતરાય કર્મ ન કહેવાય. સમજાણું? મારે જવું તો હતું, જરા આશ્રમમાં રહેવું હતું 15 દિવસ, પણ પ્રવીણભાઈ અંતરાય આવી ગઈ. ઓલો કાપડવાળો આવ્યો નહીં, મિલવાળો જરી મોડો આવ્યો, અને પછી જરાક એને બધું બતાવવાનું હતું, એમાં રહી ગયો. એને અંતરાય ન કહેવાય. સમજાણો? પ્રતિષ્ઠા છે, મારે જવાનું છે, પણ ત્યારે કોઈક એવું જરૂરનું કામ આવી ગયું, આ અંતરાય નડી લ્યો. પણ એ બધી વાતો સદગુરુના બોધ દ્વારા સમજાવેલી છે. સદગુરુના બોધમાં, જ્ઞાનીઓના બોધમાં તો એમ આવે છે કે આ બધો તારો પ્રમાદ છે. એને અહીંયા પ્રમાદ કીધો. કસાયોને અનુસરીને તું પ્રવર્ત્યો છે, એને અંતરાય ન કહેવાય. તો સાહેબ જરા સમજાવો કે કેમ ન કહેવાય? તો કે અંતરાય એટલા માટે ન કહેવાય કે જે કાંઈ તને અત્યારે ઉદય આવ્યો, તો એની સાથે આ મારું છે, મારે કરવું જોઈશે એમ સમજીને તું જ્યાં પ્રવર્ત્યો, તો ત્યાં ઉદય ઉત્તમ નિમિત્ત હતું. તને તારા વેદની અંતરાય કર્મને એ ઉત્તમ નિમિત્તે તું આધીન થઈ ગયો, એથી કરીને તારો આત્મા જરી ગૌણપણે રહીને એને છોડી દેવામાં આવ્યું અને તું એને આધીન થઈ ગયો. એટલે એને તે તપાસ્યું નહીં. એને કહી શકત કે ભાઈ હમણાં નથી આવતો, હું 1 કલાક રહીને પછી આવીશ, એમ કહી શકત તો માની પણ જાત, પણ તે એવું કાંઈ કર્યું નહીં. તો એ ઉદય આવેલા એવા અંતરાય કર્મને તો પ્રમાદ વશે આધીન થઈ ગયો, જેથી કરીને અંતરાય આપણને મુખ્ય નામ આવે કે અંતરાય કર્મ છે, અમને એવો ઉદય છે, એમ કરીને વાત કરવામાં આવે. આવો બધો જે બોલ, એવા બધા બોલના જેટલા પ્રકારો કહેવામાં આવે અને એનાથી આવી રીતે કર્મોની સમજણ આપવામાં આવે, એ બધો મિથ્યાત્વ ગુરુઓનો આ બોધ છે. વાસ્તવિકમાં એવું કંઈ છે નહીં. તે જ સમયે, આવા ઉદય સમયે પણ પોતાનું જે જ્ઞાન છે એનાથી વિશેષ સામર્થ્ય ધરાવે છે. કર્મથી ત્યાં વિશેષ સામર્થ્ય ધરાવે છે. તે જો તું એને ધાર્યું હોત તો તેને તું હટાવી શક્યો હોત અને તું ત્યારે ધર્મ માર્ગમાં પ્રવર્તી શક્યો હોત. એવો આ ભાવ કર્મનો જીવ પોતે પોતાને અજ્ઞાન ભાવે કરતા માને છે. વાસ્તવિકમાં તે તેનો જ્ઞાતા છે, કરતા હોઈ શકે નહીં. 5મો બોલ છે કે આત્મદર્શન પ્રાપ્ત જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી તો શુભ ભાવને ઉપાધિ સમજીને પ્રવર્તમાનમાં શું વાંધો છે?
કે આ તો આગળવા યોગ્ય છે એમ સમજીને પ્રવર્તવામાં શું થાય કે જ્યાં સુધી મિથ્યા દર્શન છે, સમજો અજ્ઞાન છે ત્યાં સુધી આપણે પૂજા, અનુષ્ઠાન, પ્રતિષ્ઠાઓ, તપ, જપ, સ્વાધ્યાય, સત્સંગ, ભક્તિ વગેરે કરીએ છીએ અને કરવા જેવી પણ છે, કેમ કે નહીતર તો અશુભમાં પ્રવૃત્તિ થઈ જશે. પછી તો શું કરશો? હિંસા, ચોરી, જૂઠ, પરિગ્રહ, સિનેમા, નાટક આ બધું જોશો. એટલે કરવા યોગ્ય પણ છે, પણ આ ત્યાં સુધી કરવા યોગ્ય છે કે જ્યાં સુધી આપણો વિદ્યાત્વ જાય નહીં, ત્યાં સુધી આ આગળવા યોગ્ય છે, કરવા યોગ્ય છે, કરવું જોઈએ. આ પણ એક અસદગુરુના બોધનો પ્રકાર છે અને એ બોધને યથાર્થ સત્ય માનનાર એ પોતાના મનુષ્ય ભાવને કોઈ નાખશે. પરંતુ એ ખ્યાલ આવે છે તો પછી એટલે આ વાત એકદમ સ્પષ્ટ પોતાના જ્ઞાનની અંદર એવી રીતે હોવી જોઈએ કે મને ચોરી કરીને જે કઈ બહાર છે તે મેં છે, ત્યાં ખરેખર મારું જ્ઞાન તે જાણવા પ્રવર્તી શકે, કરતાપણે પ્રવર્તી શકે નહીં. અને જો કરતાપણે પ્રવર્તી શકે નહીં તો ભોગતા હું હોઈ શકું નહીં. આવા પ્રકારની માન્યતા તે ધર્મની માન્યતા છે. આને છોડીને બીજી કોઈ પણ માન્યતામાં પ્રવર્તવું એ બધો અસદગુરુનો વેપાર છે. એટલે આમાં વાત બહુ સરળ છે કે અસદગુરુ વિનયનો લાભ લઈ તો કાઈ શકે છે. કોઈ હોત ને કોઈ તો પણ બરોબર છે, પણ અહીંયા કાઈ શબ્દ છે ને તો કે અંશે પણ એમાંથી એક વાત પણ જો અસદગુરુની યથાર્થપણે પોતાના જ્ઞાનની અંદર જો સત્યાર્થપણે બેસી જાય તો મોટું નુકસાન છે. આ ખરેખર હિંમત કરવા જેવી નથી અને જરા પણ એમાં પ્રયોગ પણ કરવા જેવો, સમજો પ્રયોગ પણ કરવા જેવો નથી. રવિભાઈ તો જરા આપણે ભાગોની જોઈએ તો ખરા, એવું પણ કરવા જેવું નથી. કાદવમાં પગ મૂકવાથી પગ ભરાય એ વાત મૂકી છે. એટલે અહીં આવી વાત કરવાથી અનાયાસે પણ એમાં જો સંમતિ આવી જાય તો વિદ્યાત્વ હમણાં જેટલું છે એનાથી બહુ વધી જાય અને એને પછી કાઢવું, નાખવું બહુ અઘરું પડે છે. કાંઈ શબ્દ છે અંશે પણ આવા પ્રકારનો કોઈ પણ ગુણ જીવનની અંદર સત્યાર્થપણે જો સ્વીકારી લીધો તો લાભ લહે જો કાંઈ બંને માટે, ગુરુ માટે પણ છે, શિષ્ય માટે કાંઈ અંશે પણ આવી વિદ્યાદર્શીની ક્રિયા છે ત્યાં સુધી આ સુભાવ છે એ ઉપાદે છે એમ માનવું તે વિદ્યાત્વનો પ્રકાર છે. અસદગુરુના શરણે જવા જેવું છે કે ત્યાંથી કાંઈ પણ લાભનું કારણ નહીં થાય, પરંતુ મોટું નુકસાન થાય એમ કાંઈ પણ. તો શું છે એનો સુભાવ આવે છે કે હું કરું છું તે માત્ર મારા નામનું એ છે. મુક્તિ અપેક્ષાએ તે હે છે અને અશુભમાં ન જાઉં એ અપેક્ષાએ તે જ્ઞેય છે, જાણવા યોગ્ય છે. અને કેવળ જ્ઞાન અને સમ્યક દર્શનની અપેક્ષાએ તો તે બિલકુલ છોડવા યોગ્ય છે. એટલે અભિપ્રાયમાંથી આનાથી મને મુક્તિ થશે એવો અભિપ્રાય છોડવા યોગ્ય છે, તે કાર્ય છોડવા યોગ્ય નથી. કેમ કે એને જો છોડી દેવામાં આવે તો અશુભ પ્રવૃત્તિ થતા પાપનું કારણ થાય એવું જ્ઞાનીઓ કોઈ કહેતા નથી. એ ઉપર જવા માટે કે છે, તું નીચે ઉતરે એવો કોઈ જ્ઞાનીનો બોધ હોતો નથી. તો સમ્યક દર્શનથી જે ભ્રષ્ટ છે અને મિથ્યા દર્શન જેને ઈષ્ટ લાગે છે એવા અસદગુરુઓના બોધ સમયે પોતાને જો તત્વનો અભ્યાસ હોય તો તે નિર્ણય કરી શકવામાં સમર્થ છે. અને જો આ નથી સમજી શકતો તો તેનું આ મનુષ્ય ભાવ હારી જવા બરાબર છે. માટે એવો વિનય કરવો, એનાથી પહેલા પોતાને યથાર્થ જ્ઞાન દ્વારા નિર્ણય શક્તિએ પોતાના જ્ઞાનને પરિણમાવવું એ વિશેષ કાર્યકારી છે.
છઠ્ઠો બોલ છે કે રાગ આદિ જે ભાવ છે એ ખરેખર સુખ દુઃખના કારણો છે. એને અહીં અજ્ઞાન ફળ ચેતના કહેવામાં આવ્યો છે, કેતા કર્મ ફળ ચેતના કહેવામાં આવે છે કે જે એને રાગ દ્વેષ કરાવે છે વાસ્તવિકમાં. અને અજ્ઞાન ચેતના એ છે કે જે અજ્ઞાન ચેતનાનું પરિણમન થવાથી આ જળ પદાર્થની સાથે જે પોતાની એકતા થાય છે તે અજ્ઞાન ચેતનાનું કારણ છે. અને એ અજ્ઞાન ચેતના પોતાની માનવાપણે જે ભૂલ થાય છે ને એનાથી જે જીવ સુખ દુઃખને અનુભવે છે તે અજ્ઞાન ફળ ચેતના છે. ફરક છે, એક અજ્ઞાન ચેતના, એક અજ્ઞાન ફળ ચેતના. ભાઈ અમારી પાસે તો આ વાત છે, બીજી વાત ક્યાંથી કરશો? કોઈ આડી અવડી વાત તો બીજી કરવી નથી. અહીંયા તો મુક્તિની વાત છે. એકલી પ્રભુ તો આજે સમજે, કાલે સમજે, પરમ દિવસે સમજે, આ ભવે સમજે, બીજા ભવે સમજે, ત્રીજા ભવે સમજે. આ સમજે છૂટકો છે. કોઈ એમ સમજતું હોય કે ભાઈ આને સમજ્યા વગર હું ધર્મ પામી શકીશ, દીક્ષા સંયમ લઈ કરી અને હું મોક્ષ માર્ગના પંથે પડી શકીશ, વાત બનશે નહીં, વાત નહીં બને. જ્યાં સુધી તારા જ્ઞાનના અંતરંગ અભિપ્રાયોની સાથે તું જગતના પદાર્થોની સાથે બંધાઈશ અને બંધાયેલો છે એમ માનીશ. બે વસ્તુ છે, એક તો બંધાઈશ અને એક બંધાયેલો છે એમ માની. બંને દુઃખના કારણ છે, બંનેમાં દુઃખ જ છે. તો અહીં કહે છે કે કર્મ ચેતના એટલે કે જે કંઈ પરિણમન પોતાનું થાય છે સમય સમયનું, એ પરિણમનની સાથે જડપણાની પોતાની એકતા, એને અહીં કર્મ ચેતના કહેવામાં આવે છે. અને એ કર્મ ચેતનાની સાથે એક કર્મ ફળ ચેતના છે કે એનાથી જે પોતાને સુખ દુઃખ ઉપજે છે, જડની સાથે એકત્વપણે પોતાની પરિણતિ કરતા એનાથી જે સુખ દુઃખની પ્રાપ્તિ થાય છે એને અહીં ચેતના કર્મફળ એમ કરીને નામ આપવામાં આવ્યું છે. કર્મ ફળ ચેતના. અને એક જ્ઞાન ચેતના છે કે જ્ઞાની બંનેને જેમ છે જળને જળરૂપે જાણે છે અને તે સમયે જળનું પરિણમન પોતાના જ્ઞાનની અંદર જે કાંઈ પરિણમે છે તો એ માત્ર જ્ઞેય રૂપ છે, જાણવા રૂપ છે, કરવા રૂપ નથી. એવા પ્રકારનો જેને ભાવ પ્રવર્તે છે તે જ્ઞાન ચેતના છે. તો જ્ઞાન ચેતના ધરનાર એવા ગુરુ જ્ઞાનીઓનો બોધ પોતાને ગ્રહણ કરવો, જીવનમાં ઉતારવો, તો અસદગુરુના આવા બોધથી આપણે બચી જઈએ અને સંસારમાંથી આજે નહીં તો કાલે છૂટવાનો પ્રસંગ નક્કી આવશે. તો અહીંયા રાગાદી ભાવ સાથે સુખ દુઃખનું પરિણમન તે ખરેખર કર્મફળ ચેતના છે અને જળની સાથે એકત્વ થઈ જાય છે. અને એવા જળપણાને પોતાના માનવાપણાની જે ભૂલ છે તેને અહીં અજ્ઞાન ચેતના કહેવામાં આવે છે. આનાથી બચે અને એને યથાર્થપણે જાણે તો તેને સદગુરુનો બોધ પોતાના જીવનની અંદર ઉતરે અને એને મુક્તિનું કારણ થાય. બાકી તો અસદગુરુના પ્રકારની અંદર તો ક્રિયાથી મુક્તિ મનાય છે, શુભ ભાવથી મુક્તિ મનાય છે, સંયમથી મુક્તિ મનાય છે. સંયમને પણ મુક્તિનું કારણ ન કહ્યું. મુક્તિને શું કારણ આપ્યું? તે સ્વ સ્વરૂપમાં પોતાને નિરંતર આત્માની સાથે રહેવું અને એના જ પરિણમનમાં સદાય પોતાને રાખ્યા રહેવું. એવો આત્માનો જે મહિમા જે જીવને આવ્યો છે અને પોતાના આત્મામાં રહે છે એને જ એક મુક્તિનું કારણ કહ્યું છે. બીજું કોઈ મુક્તિનું કારણ કહેતું હોય તો તે બધો અજ્ઞાનનો ભાવ સમજવો. એકલું સ્વસ્વરૂપ દર્શન પોતાના જ્ઞાનમાં ઠરવારૂપ ચૈતન્યની મહાવિધિ અને એને જ ભોગવવારૂપ નિધિ એ જ ખરેખર મુક્તિનું કારણ છે. એના સિવાય ત્રણ કાળમાં કોઈ પણ મુક્તિના બીજા પ્રકારને કહેતું હોય
તો એ ખરેખર મુક્તિ કહેવામાં આવતી નથી, એનાથી મુક્તિ થશે નહીં. એમ અહીં જ્ઞાની તીર્થંકર પરમાત્માનો સર્વ શાસ્ત્રોની અંદર પોકાર છે. અનુભવમાં પણ એમ કહીને એમણે કહી દીધું છે કે એને મુક્તિ માનનારો એ અસદગુરુના પ્રકારમાં જશે. સાતમો બોલ છે. બધા બોલ કાઢ્યા છે આમાંથી, આ ગાથામાંથી એવો ભાવ નીકળ્યો તો એટલા બધા બોલ નીકળે છે. એમાંથી જરા અભ્યાસ કરીએ તો આપણને પણ ખ્યાલ આવે. ખ્યાલ આવે ને, નીકળે કે નહીં? એક ઘઉંના લોટમાંથી કેટલી ચીજો બને ભાઈ? બહેનોને ખબર છે. ઘઉં તો ઘઉં એક જ છે, પણ એમાં કેટલી ચીજી વાનગી બનાવો? લાડુ એમાંથી બનાવો, ગોળવાળા. પછી ઓલા ફીણિયા બી એમાંથી બને. બને કે નહીં? લાપસી એમાંથી બને. બને? રોટલી એમાંથી બને. પરોઠા એમાંથી જ બને કે બીજું કંઈ જોઈએ એમાં? ભલે પછી મિક્સ કરો એમાં થોડું, પણ ઘઉંનો લોટ તો જોઈએ કે નહીં? પેલી ચકરી ખાઓ છો ને ભાઈ, એ ઘઉંના લોટને બાફીને બનાવો છો કે નહીં? એ એમાંથી બને. કેટલું બને એમાંથી જુઓ ને. હજી તો ઘણું બધું બનાવતા હશે ઘઉંના લોટમાંથી. ઘઉં તો ઘઉં છે, છે કે નહીં? એમ અહીં આત્મા એક છે, બંને ઘણું બધું છે, પણ મૂળ વસ્તુમાં કઈ ફેર પડતો નથી. હવે મૂળ વાત છે કે આ જીવે પર પદાર્થમાં સ્વામીપણું માન્યું છે. અત્યાર સુધી ચાલ્યો આવતો એનો જ્ઞાનનો વેપાર, એમાં એને પર છે એને પોતાનું માન્યું છે, અને નથી થયા પોતાના એને પોતાના કરવા માટે પ્રયત્ન કરે. એ આપણા સંઘમાં આવે જરા ઠીક થાય, આમ ખેંચા ખેંચો. ધર્મમાં પણ ત્યાં તો ભલે, લગ્નના મંડપમાં ભલે, ચૂંટણીના તબક્કામાં તો ભલે ખેંચા ખેંચ કરે, પણ અહીંયા ધર્મ ક્ષેત્રની અંદર પણ આ જ હરીફાઈ ચાલે. ધન છોડ્યું, સંઘ છોડ્યો, કુટુંબ છોડ્યું, સમાજ છોડ્યું, કુટુંબીઓ છોડ્યા, પણ હજી સંઘની મમત્વપણું છૂટતું નથી. ત્યાં હજી ગણતરી એવી રીતે થાય કે જાજા આપણી પાસે હોવા જોઈએ. બોલું ધન જાજુ ગયું એ તો છોડી દીધું, એ તો હવે કાંઈ નથી પોતાની પાસે, ધન રાખતા જ નથી. સંયમ લઈ લીધો, ધન ન રખાય. બરોબર છે? હવે ઘર નથી, કેમ કે સંયમ લઈ લીધો, ઘર નથી. પણ હવે આપણા ઉપાશ્રય કેટલા, એમાં એ ગણતરી રહી ગઈ. જો વધી આપણા ઉપાશ્રય ને આપણા મંદિરો, તો આપણી ધજા સૌથી ઉપર, આપણું શિખર ઉપર, એ રહી ગયું મનમાં. એમ અહીં આ જીવે પર પદાર્થમાં સ્વામીપણું માન્યું છે. પોતાના આત્મામાં જ્ઞાન સ્વભાવી આત્મા મારો સ્વામી છે એમ ન માનતા આ જગતના પદાર્થો એમાંથી મને જે માનતા હોય એ બધા મારા, અને મને જે ન માનતા હોય એ બધા પારકા. બરોબર છે? બરોબર છે? આપણા સંઘમાં આવતા હોય એ આપણા સંગી, એ આપણા, અને આપણા સંઘમાં ન આવતા હોય એ બધા પર. અને એમાં સ્વામીપણું કરવું, એને કેવું સરસ, બહુ એકદમ સારું, બહુ સરસ છે. અહીંયા આવો ને. પણ એમ ન કેવું કે તું પ્રભુ તારા આત્મામાં જાને, ત્યાં બહુ સાચું સુખ છે, બહાર ક્યાં ભટકે છે. અનંત કાળથી પરમાં સ્વામીપણું માનીને અનંત કાળ તે પરિભ્રમણની દશાને તું પામ્યો છો, એના કરતા 100માં આવને પ્રભુ, તારા આત્મામાં બેસને ના, ત્યાં જોતો કેટલી શાંતિ છે, આનંદ કેટલો છે. એમ ન કહેતા અમારી બાજુ આવો, અમારી બાજુ આવો. એમ પર પદાર્થમાં પોતાનું સ્વામીપણું અને સ્વ પદાર્થનો લક્ષ્ય નહીં, પોતાના નથી તેને પોતાના કરવાપણાની આકુળતા, એવા વિકલ્પો, આ બધો દોષ ખરેખર અસદગુરુના બોધમાં આવ્યા જ કરે છે, જેથી અહીં આપણને ચેતવા જેવું છે. આ ગાથા દ્વારા, આ જ્ઞાનીઓની ગાથા લખેલી છે, અનુભવ સહિતની ગાથા છે. કેટલું સરસ છે! જો અસદગુરુ એ વિનયનો લાભ લેજો કાંઈ, થોડું પણ અંશે પણ. તો કે સાહેબ થોડું તો
થોડું તો આ બાજુ, થોડું તો આ બાજુ, તો કે એમ ન ચાલે. આપણે વ્યવહારમાં નથી ચલાવતા, તો કે આ માણસનો ભરોસો નહીં કરતા, આ દૂધ ને દહીં બંનેમાં પગ રાખે છે. એમ આપણને કોઈ કહી દે તો આપણનું જ્ઞાન એવું ચોખ્ખું રહે કે એ માણસ જ્યારે મળે ત્યારે ઓલું માણસ તો યાદ આવે, સાથે દૂધ દહીં યાદ આવે કે નહીં? દૂધ દહીં યાદ આવે તો કે આ માણસનું જરા ભરોસો નથી કરવા જોઈએ, બંનેમાં પગ રાખશે, સાચી વાત નહીં કરે, એમ દૂધ દહીં યાદ આવે કે નહીં? તેટલું જ્ઞાન જોને પ્રવર્તે છે. એમ પરમાં સ્વામીપણું માનવું અને પોતામાં સ્વામીપણાની સ્થાપના કરવી નહીં. આત્મામાં ચૈતન્ય મહાશક્તિવાન પદાર્થ છે, ત્યાં બેસવાથી મુક્તિ થશે, શાંતિ થશે. આખર ફરી ફરીને પણ આ જ કરવાનું છે, તો હમણાં કેમ ન કરવું? આજથી જ એની શરૂઆત કેમ ન કરવું? હે, હમણાંથી જ શરૂઆત કેમ ન કરું? તત્ક્ષણ હમણાંથી આ કેમ વાત ન માનું? તો આવું જે નથી માનતો તેને અસદગુરુનો બોધ શક્તિશાળી થઈ રહેશે, એને મજા પડશે, સારું લાગશે, કેમ કે પોતાને ગમે છે અને બહારથી એ મળે છે. એમ કહેવાય ને કે જોઈતું તું ને વૈદે બતાવ્યું. કીધું તું ને ભાઈ, પહેલા અમારી ઉપર એક રહેતા હતા ભાઈ, એ ઘી નહોતા ખાતા 20 વર્ષથી. એમને જરા કોલેસ્ટ્રોલ ને વગેરે શ્વાસ ને બધી તકલીફ હતી, તો કે ઘી નહીં ખાવાનું, એમાં ના પાડી દીધી કોઈ કે, તો 20 વર્ષ ઘી બંધ, અને વધુમાં વધુ ભાવે, અને હવે એમને એમ છોડવું પડ્યું. વધુમાં વધુ ભાવે નહીં, ઘી કોને ન ભાવે? હવે એમને છોડવું પડ્યું, દુઃખ લાગ્યું. પછી હમણાં 2 વર્ષ પહેલા ગયા, ઓલા તાબે નથી લોનાવાલામાં, ઓલું તાબેની હોસ્પિટલ છે, મારા બેટા એને 8 દિવસ ઘી જ પાયું. એવી મજા પડી ગઈ, એવી મજા પડી ગઈ, તો કે આ તો બધા દિવસની કસર વધી ગઈ. 20 વર્ષ ન ખાધું, એમાં પાપા કિલો રોજ ઘી પીવડાવે. પહેલા પાપા કિલો રોજ દવાવાળું ઘી પીવડાવે, પણ દવાનો સ્વાદ ના આવે, અને આવતો હોય તો ગણકારે નહીં. પણ ઘી મળ્યું ને 20 વર્ષ ખાવા, એની મજા પડી ગઈ. પેલું બીજું એની અંદર દવા હતી કે આ હતું, એનો સ્વાદ જ ના આવે, તો કે ભલે આવતું, ઘી મળ્યું કે નહીં. પછી તો ખાવાનું પણ કીધું ને, તો કે તમારે ગાયનું ઘી ખાવાનું, તમારા હાર્ટ માટે ઉલટાનું સારું છે, કોલેસ્ટ્રોલ પણ ઘટાડશે. તો સૌથી પહેલા ઉપર ગયા ને, એમનું ઘર ઉપર, આપણી ઉપર, એ 6ઠા માળે રહે, અમે 5મા માળે. તો લોનાવાલાથી આવ્યા, મહિનો દિવસ રહીને, તો સૌથી પહેલા આવ્યા, મને કહે કે સાહેબ જવા જેવું ત્યાં છે. મેં કીધું કેમ, શું થયું? તો કે હાલો આપણને ગમે એ આપે છે, આપણને ગમે એ દવાઓ આપે છે. મેં કીધું હું થયું, પણ તમને તો કહો. તો કે થયું એ કે 20 વર્ષ ઘી ન ખાધું, અને મને એટલું ઘી ભાવે, અને આને શરૂ કરાવી દીધું કે હવે તમારે ઘીમાં રોટલી બોળીને ખાવાની, ચિંતા નહીં કરતા. ચિંતા થાય તો હું બેઠો છું, ચિંતા થાય તો હું બેઠો છું. એમ અહીંયા જ્ઞાની કે છે કે તને શુભ કાર્યમાં ધર્મ માનવો નહીં, હા, અને તને કાંઈ પણ થાય જવાબદારી તો મારી, હું બેઠો છું. ખ્યાલ આવ્યો? એમ કે છે જ્ઞાનીઓ કે હું બેઠો છું ને, તું શુભમાં ધર્મ માનતો નહીં. શુભ ને અશુભ બંને એક જ જાતિના છે, થોડો ફરક છે, પણ એ ફરક આત્માને કાર્યકારી નથી, માટે એની ચિંતા કરતો નહીં. હું બેઠો છું ને, તને કાંઈ પણ થાય તો હું બેઠો છું ને. એટલે અહીંયા પરમાં સ્વામીપણું માન્યું, સ્વમાં સ્વામીપણાની સ્થાપના કરી નહીં. એથી કરીને અસદગુરુનો બોધ પોતાના જીવનની અંદર પ્રવર્ત્યો. એમ એને અનંતકાળમાં રખડવાનું થયું છે. પોતાનો અધૂરો નિર્ણય તે રખડવાનું કારણ છે. કર્મ મને રખડાવે છે કે અસદગુરુઓ મને રખડાવે છે, આ વાત બરાબર નથી. જૈન દર્શનની અંદર આ વાત બરાબર નથી. રખડ્યો છે પોતાના કારણે, પોતે નથી સમજી શક્યો ધર્મને, એના કારણે રખડ્યો છે. અસદગુરુએ રખડાવ્યો છે એમ પણ નહીં, અને સદગુરુનો બોધ મને પરિણમ્યો નહીં, માટે હું રખડ્યો છું એમ પણ નહીં. ખરેખર તો તે પોતાના કારણે પોતે અટક્યો છે. આખરે તો એમ જ લેવાનું છે. 8મો બોલ છે, પોતાને વર્તમાનમાં મિથ્યાત્વનું પરિણમન છે, એટલે કે મિથ્યાત્વ પરિણતિનો લક્ષ્ય કર્યા વિના સમ્યકપણું માનવું
એ ખરેખર અસદગુરુનો પ્રકાર છે. હજી મિથ્યાત્વ ઊભું છે અને છતાં પણ પોતાને સમ્યકપણે માનવું, એવું જે માનવું એ પણ એક અસદગુરુનો પ્રકાર છે. એમ કહે ને ભાઈ, તો કે અમને તો જ્યારે દીક્ષા લીધી ત્યારે સમ્યક દર્શન તો થઈ ગયું, હવે તો અમને માત્ર મોક્ષની જ વાર છે. એમ જે કહેવામાં આવે છે તેમાં તથ્ય છે, નથી એમ નહીં. જો પ્રમાણિકપણે એમાં વિચાર કરવામાં આવે તો આ વાત યથાર્થ છે કે સમ્યક દર્શન થતાં પંચમ ગુણસ્થાનકનો પ્રવેશ સહજ અને છઠ્ઠા ગુણસ્થાનકે મુનિપણાના ભાવ પણ આવવા તે પણ સહજ છે. એટલે આત્મજ્ઞાન થયા પછી મુનિપણાનો ભાવ આવવો એ સહજ પણ છે, યથાર્થ પણ છે અને એમાં સત્યપણું છે. પણ એ સત્યપણું સિદ્ધાંતમાં છે, પણ મારા જીવનની અંદર એનો પ્રમાણ કેટલું છે, કેવું છે, કેવા પ્રકારનું છે, એ બધું પ્રમાણિકપણે એ જીવને જો લક્ષ્ય થાય તો આવા મિથ્યાત્વના પરિણમનની સમયે પણ પોતાને સમ્યક દર્શન છે, અમને આત્મજ્ઞાન પ્રવર્તે છે એવી મિથ્યા માન્યતાથી છૂટી અને સમ્યક્ત્વના પ્રકારમાં એનો પ્રવેશ થઈ આખરે ગમે ત્યારે પણ આવો નિર્ણય હોય તો તે સાચા ધર્મને પામી શકે, સમજી શકે અને એને મુક્તિ પણ થઈ શકે. માટે બિલકુલ અજ્ઞાન, ધર્મથી સમજણથી અજ્ઞાન એવા અસદગુરુઓના આવા પ્રકારના બોધ દ્વારા પોતાના આત્માને તપાસી જોવું, ફરી અભ્યાસ દ્વારા આનો નિર્ણય કરવો એ વિશેષ ઉચિત છે કે જેના દ્વારા આપણને આ મળેલો મનુષ્ય ભાવ હવે આપણને કોઈ નાખવાનો વારો ન આવે. એટલે મિથ્યાત્વના પરિણમનનું લક્ષ્ય ન હોતા વર્તમાન જે કંઈ અત્યારે બહિરંગપણે વ્રત, જપ, તપ આદિ, સંયમ આદિ જે પણ ક્રિયાઓ છે એથી અમને સમ્યક દર્શન છે એવા પ્રકારની માન્યતાએ જો પ્રવર્તવામાં આવે તો તે અસદગુરુનો પ્રકાર છે. અને એવા પ્રકારનો બોધ જો આપણને પડે અને એમાં આપણે પણ અનુમોદના આપીએ તો આપણને પણ તે ભવિષ્યમાં દુઃખનું કારણ થાય. આ તે ચેતવા જેવું છે. આ પણ એક પ્રકાર. 9મો બોલ છે. પ્રત્યેક જ્ઞાનની અવસ્થાઓ જ્યાં પરિણમન રૂપ થઈ રહી છે તે પરિણમતા પ્રત્યેક ભાવોની અંદર આ ચેતન પદાર્થનું પરિણમન છે અને આ અચેતન પદાર્થનું પરિણમન છે. એવા પ્રકારથી પોતાના જ્ઞાનથી જે વાકેફ નથી થતા, માહિતગાર નથી થતા અથવા તો એનો લક્ષ્ય કરતા નથી, એ બધા અસદગુરુઓનો પ્રકાર સમજવો. જેથી આપણને પણ ચેતન અને અચેતન એવા બે પદાર્થનું યથાર્થ બોધ મળી શકતું નથી, જેથી આપણે પણ એમાં અનાયાસે આ મિથ્યાત્વના દોષથી આવી અને આપણું આ મનુષ્ય ભાવ કે જેનું રત્ન ચિંતામણી કરતાં પણ વિશેષ મહાત્મ્ય કૃપાળુદેવે કહ્યું છે, એમ અનંત બીજા જ્ઞાનીઓએ પણ કહ્યું છે, એ ખોઈ નાખવાનો આપણા જીવનની અંદર પ્રસંગ ન આવે એ વાત ખૂબ વિસ્તારપૂર્વક અને સંક્ષેપપૂર્વક, પહેલા સંક્ષેપપૂર્વક અને પછી અભ્યાસ દ્વારા વિસ્તારપૂર્વક જ્ઞાનીઓના વચનોનો વિચાર કરવો એ સૌથી પ્રથમ આત્માર્થી જીવને કર્તવ્ય છે. એ કર્તવ્ય જો ચૂકી જઈશું હાથમાં કાંઈ નહીં આવે. ભલે ગમે તેટલું અહીંયા આપણે ધર્મના નામે પ્રવર્ત્યા હોઈશું તો પણ ખાલી હાથે અને ખાલી મને જવું પડશે. મન પણ ખાલી અને હાથ પણ ખાલી, હૃદય પણ ખાલી. એવો પ્રસંગ આપણને ન આવે
માટે ચેતવા જેવું છે. કેમ કે મહામોહનીય કર્મથી બુડે ભવજળ માય ઊભું જ છે. અત્યારે પણ અહીંયા બેઠા છો ત્યારે પણ ઉદય કર્મની વિધિએ અનેક પ્રકારની વિચિત્રતાઓ અત્યારે પ્રવર્તમાન છે, પણ આપણને અત્યારે અનુભવ નથી. કેમ? તો કે અત્યારે ભગવાનની દિવ્ય ધ્વનિમાં આવેલો તત્વ સંબંધીનો બોધ એનું અત્યારે વિચારણા સ્વરૂપ કાર્ય થવાથી મન ત્યાં રોકાઈ રહ્યું છે. તો અત્યારે તેને આવવાનો સમય અત્યારે બંધ છે, એ નહીં આવે. અજ્ઞાનીઓનો અત્યારે બોધનો પ્રવેશ નહીં આવે. કેમ? કે બધો બંધ છે, અત્યારે દરવાજા બંધ છે એના માટે. કેમ કે અત્યારે ભગવાને કહેલા ઉત્તમ તત્વો સંબંધીની વિચારણામાં આ મન પરોવાયેલું છે. સારી વાત છે, એ નહીં આવે અત્યારે. તો ચેતન પદાર્થ અને અચેતન પદાર્થ, ચેતન પદાર્થ ભગવાન આત્મા અંદરમાં રહેલા છે, જે જ્ઞાન સ્વભાવે એ ચેતન આત્મા છે, એ ચેતન પદાર્થ છે. અને અચેતન પદાર્થ એટલે એમાં જે પ્રતિબિંબિત થાય છે, એમાં જે જણાય છે, એ બધો અચેતન પદાર્થ. બીજા અચેતન પદાર્થની વાત નથી હો. જળ, પૂતગલ, માટી અહીંયા જણાય છે એની તો વાત જ નથી. એ તો તારા જ્ઞાનનું જ્ઞેય પણ નથી. સમજાણું જરી? આટલી વાત છે. તારા જ્ઞાનનું જ્ઞેય એ છે કે ચેતન પદાર્થ જે છે તારો આત્મા, એમાં જ્ઞાન સ્વભાવ, ચૈતન્ય મહાપદાર્થ, એમાં પોતાને જાણવાનો ગુણ છે, એમ બીજાને જણાવવાનું પણ ગુણ છે. એ તારા જ્ઞાનનું જ્ઞેય છે. અને એ જ્ઞેયનું પ્રતિબિંબ તારા ચેતન પદાર્થની અંદર પડે છે, એને અહીં અચેતન પદાર્થ કહેવામાં આવે છે. દીકરો દેખાય છે એ અચેતન પદાર્થ કે નહીં? તો કે નહીં. નહીં નહીં. ઘર અચેતન પદાર્થ કે નહીં? તો કે નહીં, એ નહીં. હે શું અઘરી વાત છે જરા. આ ધન દેખાય એ અચેતન પદાર્થ ખરો કે નહીં? તો કે નહીં, એ અચેતન નહીં. એ તો જળ, માટી, જળ, દૂધ, કાંઈ નહીં, એમાં તો કાંઈ નહીં. પણ એના સંબંધીનું આ મારું છે, આ મારું નથી, એવા પ્રકારનું જે જ્ઞાન જ્ઞેયરૂપ થઈને તને પ્રવર્તે છે, એ બધો અચેતન પદાર્થ કહેવામાં આવે. હવે આવું સમજવું પ્રભુ ધર્મમાં અત્યાર સુધી તો આ વાતો બહુ સારી આવતી હતી. એ ભક્તિ કરજો પ્રેમથી, એમ કેવું સારી વાત છે. ભક્તિ કરવી, આ સમજીને કરવી. હે, આ વાતને સમજીને ભક્તિ કરવી. પૂજા કરજો, પણ આ વાતને સમજીને પૂજા કરવી. મંદિર બનાવજો, પણ આ વાતને સમજીને મંદિર બનાવો, તો લાભ છે ને ભાઈ. હે, લાભ ક્યારે છે? સમજણ પૂર્વકની ક્રિયા કરવામાં આવે તો લાભ. રેસીપીમાં ક્યાંક ભૂલ થઈ ગઈ હોય, સાંભળી હોય ટીવીમાં કે બીજા કોઈએ આપી હોય ને કંઈક ભૂલ થઈ ગઈ હોય, તો આપણે એના ઘરે ખાધી હોય એવી વસ્તુ આપણા ઘરે બને નહીં. આપણે કહીએ કે નહીં, મજા નથી. તો કે ના ના, મેં બરોબર બનાવી છે, એકદમ સારી. તો કે નહીં, આમાં ક્યાંક ભૂલ છે. એમાં ભગવાનની રેસીપી છે. આ જે કહેવામાં આવે છે ને, બોલ, એ ભગવાનની રેસીપી છે. આ રેસીપીને છોડીને બીજું કાંઈ પણ એમાં ભેળવવામાં આવશે તો જે જ્ઞાનીઓ પૂર્વે થઈ ગયા છે, એમને જે સુખ માણ્યું છે, એમને જે આનંદ આવ્યો છે, એમને જે શાંતિનો અનુભવ થયો છે, એ યથાર્થ રેસીપીના કારણે થયો છે. જરી પણ એમાં ભૂલ થાય તો વસ્તુ બગડી જતા જેમ વાર લાગતી નથી, એમાં આ આત્માને પણ બગડતા વાર લાગતી નથી. સો દામજીભાઈ સમજાય છે કે નહીં? આ તો અહીંયા કહે છે કે ચેતન પદાર્થ, પ્રભુ અંદરમાં રહેલું પરમાત્મા તત્વ, નિજાનંદરપણે રહેલું, સદાએ મસ્તીમાં રહેતો એવો આ ચેતન પદાર્થ, અને એમાં પ્રતિબિંબિત થતો જે જ્ઞેય એ અચેતન પદાર્થ, એ બંનેનો જેને વિવેક નથી, એનાથી ખરેખર પોતે માહિતગાર નથી, એના પરિણમનમાં ભેદ છે એમ જે માનતા નથી, એ બધા અસદગુરુના પ્રકારમાં જાણવા અને એનો બોધ
એ જ પ્રકારે આવે કે જે પોતે સમજ્યા છે તો એ બોધની અંદર અજ્ઞાની જીવોને મુક્તિ માનવી એ ખરેખર બંધના કારણમાં જાય છે, મુક્તિના કારણમાં જતી નથી. આવો વેપાર પોતાને યથાર્થપણે પોતાના જ્ઞાનની અંદર એની ચોકસાઈપૂર્વક, નીતિપૂર્વક, ન્યાયપૂર્વક હોવું જરૂરી છે. એને ન સમજનારો અસદગુરુના ફંદામાં આવી જાય છે અને મનુષ્ય ભાવ હારી જાય છે. કૃપાળુદેવ કહે છે ઘણી વખત, એક બોલતો છે અત્યારે, તો કે જીવ બધા રૂડા, કંઈક કરવું છે, પામવું છે એવો પણ નિર્ણય છે. કરવું છે કંઈક, ધર્મ તો કરવું છે, પણ ધર્મને યથાર્થપણે નહીં સમજનારા ગુરુઓના સંગથી એ ત્યાં ફસાઈ જાય છે અને આ મનુષ્ય ભાવ લૂંટી લે છે. એવા શબ્દો કૃપાળુદેવના ઉપદેશ છાયામાં છે. જીવોને ખબર નથી, એમને અભ્યાસ નથી, અને આવા પ્રકારના બોધ દ્વારા કે જે બોધની અંદર નર્યો રાગ છે, રાગની એકતા છે, સંસાર છે, એવા પ્રકારના બોધ દ્વારા જીવોનું આ મનુષ્ય ભાવ લૂંટી લે છે. એવા શબ્દો કૃપાળુદેવે પણ ચેતવણી રૂપે મૂક્યા છે. દ્વેષ રૂપે નહીં, કોઈ પણ કસાયના કારણ રૂપ નહીં, પણ જીવોને યથાર્થ ખ્યાલમાં આવે કે વસ્તુ શું છે. અત્યારે આત્મા આત્મા આખું જગત કરે છે, કૃપાળુદેવ પણ કદા કરે છે, પણ કૃપાળુદેવે કીધું છે શું, અને શું કીધું છે કે જે એ કેવાપણાનું પોતે કાર્ય કર્યું જેથી પોતે મુક્તિને વર્યા. તો આપણે પણ એમના બોધને યથાર્થપણે સમજીએ, સમજીને આદરીએ, તો જ આપણે એમની વિધિને સમજી શકીશું અને મુક્તિ સુધી પહોંચી શકીશું. બાકી હજી પણ આમાં બોલ થોડાક છે એ આપણે હજી આવતા રવિવારે સમજવું, કારણ કે આખરે ગમે તેટલી આખી આત્મસિદ્ધિ કરશું તો આ તો સમજવાનું જ છે. ગાથા આગળ ચાલે કે એ જ ચાલે એમાં કંઈ ફેર પડતો, સમજણ આગળ ચાલવી જોઈએ. બસ આટલો ફેર થવો વિશેષ કહેવા છે. એક મિનિટ. હા, શું પદમસિંહભાઈ? ભલે ભલે.